હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેકફાસ્ટમાં કે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય કે ગમે ત્યારે નાના મોટી ભૂખ લાગે ત્યારે ફટાફટ બની જાય તેવા એકદમ ટેસ્ટી ચટાકેદાર બટેકા પૌવા બનાવીશું. અને પૌવા સાથે પીવા માટે એકદમ મસાલેદાર ચા બનાવીશું. ચાલો એકદમ ટેસ્ટી પૌવા બનાવી લઈએ. પૌવા બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈમાં મેં 3 ટેબલસ્પૂન તેલ ગરમ મૂક્યું છે. તેમાં 2 ટેબલસ્પૂન જેટલા કાચા સિંગદાણા લઈશું, તેને તળી લઈશું. સિંગદાણા તળાઈ જાય એટલે બહાર કાઢી લેવા અથવા એને સાઈડમાં કરી અને પછી રાઈનો વઘાર કરો. તો આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, તેની સાથે અડધી ચમચી જીરું ઉમેરીશું. રાઈ જીરું સરસ તતડી જાય એટલે 1/4 ચમચી હિંગ ઉમેરીશું અને 10થી 12 લીમડાના પાન ઉમેરી દઈશું. મેં અહીંયા 4 લીલા મરચાં ઝીણા સમારી લીધેલા છે તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. વઘાર સરસ તૈયાર થઈ ગયો છે. હવે એક એમાં મોટું સમારેલું ઝીણું બટેકું ઉમેરીશું. બટાકાને મેં અહીંયા બાફ્યું નથી, કાચા જ લીધેલા છે, પણ આપણે ઝીણા સમારીને ઉમેરીશું તો એ જલ્દી ચડી જશે. અને એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારી લીધી છે તે ઉમેરી દઈશું અને બધું વઘાર સાથે બરાબર મિક્સ કરી લઈશું. તેમાં થોડું બટેકા અને ડુંગળીના ભાગનું મીઠું ઉમેરી દઈશું, જેથી ડુંગળી બટાકા જલ્દી ચડી જશે. મિક્સ કરી અને ઢાંકી અને ચડવા દઈશું. ત્યાં સુધી આપણે પૌવા ધોઈને તૈયાર કરી લઈશું. હવે એક તપેલી લઈશું, તેમાં જે જાડા પૌવા આવે છે બટેકા પૌવા બનાવવા માટેના તે 2 કપ પૌવા લઈશું અને જરૂર પૂરતું પાણી ઉમેરી અને પૌવાને સરસ ધોઈ લઈશું. પૌવાને ધોઈ અને આ પાણી નિતારી લઈશું અને હવે વઘારમાં મસાલા કરી લઈશું. આ બાજુ આપણે જોઈશું તો બટેકાનો વઘારને ચડી ગયા છે. અમે 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું અને પૌવાના ભાગનું મીઠું ઉમેરી દઈશું. આપણે વઘારમાં મીઠું નાખ્યું એટલે થોડું સાચવીને ઉમેરું. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું અને થોડું પાણી ઉમેરીશું જેથી મસાલા બળે નહીં. એક ચમચી ખાંડ ઉમેરી દઈશું, તેને પણ મિક્સ કરી લઈશું. હવે સરસ વઘારમાં તેલ છૂટું પડી ગયું છે. આપણે જે ધોઈ અને નિતારીને રાખ્યા હતા તે પૌવા ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. પૌવા સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ફરી સરસ મિક્સ કરી લઈશું. અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું અને ઉપરથી દાડમ અને ઝીણી સેવ ઉમેરી દઈશું. દાડમ અને સેવથી પૌવાનો ટેસ્ટ સરસ આવે છે. તો તૈયાર છે એકદમ ચટાકેદાર મસાલેદાર બટેકા પૌવા, જેને ગરમા ગરમ મસાલા ચા સાથે સર્વ કરીશું. જેને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો કે સવારે બ્રેકફાસ્ટમાં નાસ્તા તરીકે ખાઈ શકો છો. અને એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે ઉપરથી ઝીણી સેવ, દાડમ અને બીટથી ગાર્નિશ કરી લઈશું. પૌવા તો તૈયાર છે, પણ હવે તેની સાથે પીવા માટે મસાલા ચા બનાવી લઈશું. મસાલા ચા બનાવવા માટે એક તપેલીમાં 1 કપ ગરમ પાણી મૂકીશું. હવે તેમાં 2 ઇલાયચી, 2 મરી અને 2 લવિંગ ખાંડીને નાખીશું અને 1/2 ઇંચ આદુનો ટુકડો તે બધું વાટી અને ઉમેરી દઈશું. 1/2 ચમચી ખાંડ અને 1 ચમચી ચા ઉમેરીશું અને હવે ચાને ઉકળવા દઈશું. ચા ઉકળવા લાગી છે તો બહુ જ મસ્ત મસાલાની સુગંધ આવી રહી છે. હવે તેમાં 1 કપ દૂધ ઉમેરી દઈશું અને હવે બરાબર ચાને ઉકળી જવા દઈશું. ચાને આ રીતે ચમચાથી હલાવતા જઈ અને સરસ ઉકાળી લઈશું. એકદમ ટેસ્ટી મસાલેદાર ચા તૈયાર છે. તેને પૌવા સાથે સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી બટેકા પૌવા અને તેની સાથે મસાલા ચા, જે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો આવા મસાલેદાર બટેકા પૌવા અને મસાલા ચા. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.